નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, તાજેતરમાં મુંબઈ ખાતે એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સ યોજાઈ ગયો અને આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકોટની ઉજાસ નામની જે શોર્ટ ફિલ્મ છે એને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો અને આ એવોર્ડ એમના નિર્માતા નીપાબેન દવે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નીપાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે નીપાબેન, પહેલા તો ખૂબ આપને અભિનંદન કે આ એવોર્ડ માટે આપ હકદાર બન્યા અને ખાસ તો રાજકોટનું આપણું ગૌરવ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મને આ ફિલ્મની વાર્તા અને ફિલ્મની આખી જે તમારું આયોજન ને એની જે ઘટના ને એ બધું છે એ અમારા દર્શકોને જણાવો. ઓકે, મને પણ કેવું ગમશે. આપને ખ્યાલ છે કે મારી કલા સંસ્થા છે શ્રી રંજની આર્ટ્સ અને અમારે ડાન્સ ડ્રામા એવું બધું અમે કરતા હોય છે. તો મારું એક રિહર્સલ ચાલતું હતું અને હું એ દિવસે જેવું બન્યું કે હું બપોરના ટાઈમે લગભગ 1:30 વાગે આસપાસ નીકળી અને જે રસ્તેથી હું જતી હતી ત્યાં રસ્તા ઉપર મેં એક એવું દ્રશ્ય જોયું. એવા એક બેન જે પ્રેગ્નેન્ટ હતા અને એણે કચરાનો મોટી બધી થેલો લીધો હતો, કોથળો મોટો જેને કહેવાય, અને એ જોતા એ આમ તેમ એવી રીતે જોતા હતા કે એને કંઈક ખાસ વસ્તુ જોઈ છે. હું દૂરથી જોતી હતી, આવતી હતી ધીરે ધીરે. પછી મને ખ્યાલ આવ્યો કે એ તો ખાવાની વસ્તુ શોધે છે અને એક એવી જગ્યા હતી કે જ્યાં ખરેખર રોટલી ના અને તેને એવું બધું પડેલું હતું. એ ત્યાં જવા માંગતા હતા. મને આવતો જોઈ બીજા લોકો આવતા હતા એટલે થોડા હેઝિટેટ થતા હતા. એટલે હું એક બાજુ ઊભી રહી ગઈ. મને એમ થયું કે કંઈક ડાઉટફુલ છે અને બીજા લોકો જતા રહ્યા. પછી એ બેન ધીરે ધીરે ત્યાં જઈ અને એ વસ્તુ એને લીધી અને મને એટલું બધું દુઃખ થયું કે હું એવું તે શું કરી શકું કે જે આ લોકો છે જે ખરેખર જેને સાચા અર્થમાં કહેવાય ને પોષણયુક્ત આહારની જરૂર છે. હવે આ તો એક જ દાખલો છે, એક જ વ્યક્તિનું મેં જોયું, પણ આવા તો કેટલા બધા લોકો હશે. પછી મેં એ વિશે મારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી. બીજા એક બેંગ્લોરમાં મારી ફ્રેન્ડ રહે છે, એ એનજીઓ ચલાવે છે, એની સાથે મેં વાત કરી. ઇવન બોમ્બેમાં, દિલ્હીમાં ઘણા બધા એનજીઓ વાળા છે, એની સાથે મેં વાત કરી. તો એ લોકોએ મને એવું કીધું કે તું તો આવી રીતે વાત કરશ ને, પણ મોટા સિટીમાં પણ એવી જગ્યા છે કે જે વેસ્ટેજ ફૂડ હોય ને ત્યાં એ લોકો જઈને ગોતીને ખાતા હોય છે. પણ જે રૂટ કોઝ છે એને આપણે જ્યાં સુધી મજબૂત નહીં બનાવીએ ત્યાં સુધી હજી અઘરું છે. કેમ કે આપણા ગુજરાત સિવાય વાત કરું તો સાઉથમાં અને ત્યાં બધે બહુ જ નજીવી કિંમતમાં બહુ જ સારું ભોજન મળે છે. ખરેખર જે વસ્તુ થવી જોઈએ એ નથી થતી અને એને લીધે આ વસ્તુ બને છે. અને આ જ આપણું ભારતનું ભાવિ છે. એટલે આ વસ્તુને મેં એમાં મને વિષય તરીકે મેં પહેલા લખી રાખ્યું. પછી મને એવો વિચાર આવ્યો, મારી પાસે થોડાક પૈસા હતા, પોકેટ મની જેને કહેવાય કે આપણે વર્ષે ટૂર કરતા હોય, ફરવા જતા હોય, તો ભાઈ તો આ વખતે મારે ફરવા નથી જવું, પણ હું એવું બનાવું કે આ વસ્તુ લોકો સુધી પહોંચે, કે એનાથી કંઈક અવેરનેસ આવે. તો એટલે મેં એમાંથી આ ફિલ્મ બનાવી. અમે લોકો જવાના હતા શ્રીલંકા સાઈડ, પણ એ ટૂર મેં કેન્સલ કરી અને એમાંથી મેં આ ફિલ્મ બનાવી. મેં કોઈ પાસે અમે કોઈ જાતનો ફંડિંગ નથી લીધું. લક બાય ચાન્સ મને આર્ટિસ્ટ મારી સાથે જે હતા એ પ્લસ ક્રૂ હતા જે એ બધા બહુ જ સારા, બહુ જ કોઓપરેટિવ લોકો મને મળ્યા છે. બહુ જ સરસ રીતે અમે કામ કર્યું છે. જે જુગતા દવે મારી સિસ્ટર, જે આપ ઓળખો છો, થિયેટર પર્સન છે, એટલે એક્ટિંગ તો એણે કરી છે, સાથે સાથે એમણે એક સરસ મોટિવેશનલ સોંગ પણ આમાં ગાયું છે. અને શૈલેષ પંડ્યાનું એમાં સંગીત છે, એમણે પણ બહુ જ સરસ રીતે બધું અમને તૈયાર કરી આપ્યું. પછી ધર્મેન્દ્ર પંડ્યા, એમને પણ ઓળખો છો, જે મારા મિસ્ટર છે, તો એમણે આમાં એડિટરનું કામ કરેલું છે. અમે 3 લેડીઝ હતા એની અંદર, એટલે અમે 3 લોકો હતા જેણે આ રીતે કંઈ ને કંઈ સ્પેશિયલ સબ્જેક્ટ પણ બનાવી છે ફિલ્મ. મેમ્બર હતા બધા કે જે ફિલ્મનું એક જ્યુરી છે, એક મેમ્બર એ માત્ર મ્યુઝિક ઉપર ધ્યાન આપે. બીજા એક એક્સપર્ટ છે એ માત્ર કેમેરા વર્ક ઉપર જ ધ્યાન આપે. ત્રીજી વ્યક્તિ એવી છે કે જે માત્ર અને માત્ર ડાયલોગ જ જોવે, સ્ક્રિપ્ટિંગ જોવે. એમ બધા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી આખા ફિલ્મોને એ લોકો ચકાસે. અને અમને ખબર જ નહોતી, સ્ક્રીનિંગ ચાલતું હતું ત્યારે અમારી પાછળની સાઈડ કોમન મેન ની જેમ એક નાના ટેબલ ઉપર આ રીતે બેઠા હતા અને એ લોકો બધું માર્કિંગ કરતા હતા. એથી દીપક તિજોરી છે એ મોટા આર્ટિસ્ટ તો છે જ, સાથે સાથે એનું પ્રોડક્શન હાઉસ પણ છે જે એની અંડરમાં કામ થતું હોય, એટલે એમનું પોતાનું પણ એક ફિલ્મ એમાં હતું. અને બીજા ફિલ્મ મેકર છે સંજય લહેરુજી,
એ પણ બહુ જ સારા લેવલે કામ કરે છે. પછી રાહુલ ભટ્ટજી છે, આના આજે આખી વિંગ્સ ટુ બોલિવૂડ એવું છે આખી એમની કંપની છે, એના જે પ્રોપરાઇટર છે એ વિક્રાંત મોરે. એ બધા લોકો આપણે જોઈએ ને મળીએ ત્યારે કેટલા ડાઉન ટુ અર્થ છે. ટાઇટલ છે ઉજાસ, બહુ સરસ સારું ટાઇટલ છે. હવે આ બધું આપણે વાત થઈ એકદમ ઓપોઝિટ સાઈડની છે. હવે બીજી વસ્તુ કે આનું મુખ્ય રૂટ કયું છે? અજ્ઞાનતા છે, એક અભિશાપ છે, બરાબર. હવે આ જે બન્યું એને પૂરું નોલેજ નહોતું, કે એની પાસે શિક્ષણ નહોતું, કે એની પાસે કાંઈક એવું નહોતું, એટલે એને આ કરવું પડ્યું. તો એને એવું શું કરવું પડે કે જેની પાસે એ વસ્તુ પર્યાપ્ત હોય તો આ વસ્તુ ન બને. તો એનો મુખ્ય વસ્તુ જોઈએ તો શિક્ષણ. હવે નાના બાળકો જે એવા છે કે જે શિક્ષણથી વંચિત છે એ લોકોને આપણે પૂરેપૂરું પ્રોપર રસ્તા ઉપર મૂકીએ અને શિક્ષિત તરફ વાળીએ તો એક એને કંઈક ભવિષ્યમાં સારો રસ્તો મળી શકે છે. એટલે ઉજાસ કહેવાય છે ને કે દીવા પાછળ અંધારું, એટલે ઉજાસ એટલે જીવનમાં ઉજાસ ફેલાવાની વાત છે. અને બીજી જ્ઞાન તમે આપો છો એ પણ ઉજાસ છે. અને આખું જે ફિલ્મ દ્વારા જે તમે આખો પ્રકાશ પાડ્યો એ પણ ઉજાસ છે. અને એક જેને કહેવાય ને કે જે મૂળ છે એ ત્યાં જવું અને પ્રોપર વે ઉપર ચાલવું એ એક ઉજાસ ફેલાવાની વાત છે. અને બાળકોના એક ઘડતરથી નવી શરૂઆત થાય છે ઉજાસ રૂપે, ત્યાં પૂરું થાય છે. એ ટાઈપનું. બહુ સરસ દીપાબેન, ખૂબ જ સરસ આ માહિતી અમારા દર્શકોને આપી. અને ફરી એકવાર આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ જ એમાં રાજકોટનું નામ રોશન કરો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.